એક મહિલા હતી જેનું જીવન બહુ સામાન્ય હતું, પરંતુ તેનું દિલ બહુ મોટું હતું. તેના લગ્ન થઈ ગયા હતા અને તેના પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા અને પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરતા. બંનેનું જીવન ખુશીથી ભરેલું હતું. ઘરમાં હંમેશા રહસ્ય અને પ્રેમ રહેતો હતો. થોડા વર્ષોમાં ભગવાને તેમને એક નાનો દીકરો આપ્યો, જેથી ઘરમાં ખુશી આવી ગઈ. પત્ની પણ પોતાના પતિ અને દીકરા સાથે સ્વર્ગ જેવું જીવન જીવી રહ્યા હતા. તેના પતિના એક મિત્ર હતા જે તેના જીવનમાં ભાઈ સામાન્ય હતા. બંને બાળપણથી સાથે રહેતા. બંને એકબીજાની સાથે દુઃખ સુખ વહેંચતા હતા. મારા પતિના પરિવારના પોતાનો પરિવાર માનતો. જ્યારે પણ તે ઘરે આવતા ત્યારે તે મને ભાભી કહીને સામાન્યથી બોલાવતો અને દીકરાને પોતાના બાળકના જેવા પ્રેમ કરતા. પણ તે એક સારો માણસ લાગતો, કારણ કે તે ક્યારેય કોઈ સ્વાર્થ વગર મદદ કરવા તૈયાર રહેતો. સમય પસાર થતા ગયો, પરંતુ નસીબ કંઈક બીજું જ લખ્યું હતું. બીજા દિવસે મારા પતિ કામ પર જતા હતા ત્યારે રસ્તામાં એક ટ્રકનો ભયંકર અકસ્માત થયો અને તેનું સ્થળ પર જ મૃત્યુ થયું. મને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે મારું આખું શરીર ધ્રુજી ગયું. હાથમાંથી ફોન પડી ગયો અને તે દીકરાને ગળે લગાવીને રડવા લાગ્યું. તેને લાગ્યું કે હવે તો શ્વાસ બંધ થઈ જશે, પરંતુ તે સમય તેના મિત્ર દોડતો દોડતો ઘરે આવ્યો. આંખોમાં આંસુ અને ચહેરા પર આઘાત હતો. તેણે કહ્યું, ભાભી, ભાઈ હવે નથી રહ્યા. અને આ શબ્દો સાંભળતા તે જમીન પર પડી ગઈ. તે દિવસથી તેના જીવનમાં અંધારું છવાઈ ગયું. અંતિમ સંસ્કાર થયા. લોકોએ આવ્યા. 2 દિવસ સુધી બધા સહાનુભૂતિ બતાવવા રહ્યા, પરંતુ ત્રીજા દિવસથી તેની પરીક્ષા શરૂ થઈ ગઈ. થોડા દિવસ પછી સાસુએ કહ્યું, દીકરો તો હવે નથી. અમે ઘર વેચી રહ્યા છીએ અને શહેર જઈ રહ્યા છીએ. તું તારા પિયર જતી રહે. તને અકબક થઈ ગઈ. તેણે કહ્યું, પણ હું ક્યાં જાઉં? સાસુ બોલી, અમને ખબર નથી. તું તારો રસ્તો જોઈ લે. અને એ દિવસ તે પોતાના દીકરાને લઈને પિયર આવી ગઈ. પરંતુ પિયરમાં પણ સ્થિતિ ખરાબ હતી. પિતા બીમાર હતા, ભાઈ ગરીબ હતા અને ઘર ચલાવવું મુશ્કેલ હતું. તે દરરોજ ભગવાનને યાદ કરીને રડતી અને વિચારતી, મારો દીકરો હવે શું કરશે? હું કેવી રીતે તેને ભણાવીશ? ઘણા દિવસો સુધી તે ઘર બહાર જ નીકળી, કારણ કે તેને લાગ્યું હતું કે લોકો તેની મજાક ઉડાવશે. ને સાચું પણ હતું, કારણ કે ગામમાં લોકો વાતો કરવા લાગ્યા. પરંતુ એક દિવસ પતિના મિત્ર ફરી આવ્યો. તેણે કહ્યું, ભાભી, તમે આ રીતે તૂટી જશો તો દીકરાનું શું થશે? તમારું ઊભું થવું પડશે. તેને રડતા રડતા કહ્યું, ભાભી, મારી પાસે હવે કંઈ નથી. હું ક્યાં જઈશ? તે બોલ્યો, ભાભી, તમે એકલા નથી. હું તમારી સાથે જ છું. તમારા પતિ મારો મિત્ર નહીં, ભાઈ હતો, અને ભાઈના પરિવારને છોડવું એ મારા માટે પાપ છે. તેણે ભાભીને તેના પતિની કંપનીના કેટલાક કાગળ બતાવ્યા, જેમાં તેનું પીએમ અને ઇન્વેસ્ટર હતું. અને તેણે કહ્યું, આ તમારો હક છે. હું તમને આ લેવામાં મદદ કરીશ. તેની આંખોમાં આંસુ જાગીને તેને શહેર લઈને જઈશ. તમામ કાગળની પ્રક્રિયા પૂરી કરવી. થોડા મહિનામાં તેનો થોડા પૈસા મળ્યા, પરંતુ પતિના મિત્રે તેને સમજાવ્યું, ભાભી, પૈસા એકવાર મળશે, પરંતુ જીવન ચલાવવા માટે તમારે કામ કરવું પડશે. તેને ભાભીએ સિલાઈ કામ શીખવાડવા માટે એક સંસ્થામાં દાખલ કરાવી. તે પહેલા ડરી, પણ પછી ધીમે ધીમે શીખવા લાગી. થોડા સમય પછી તે બ્લાઉઝ અને ડ્રેસ સીવવા લાગી. શરૂઆતમાં ઓર્ડર ઓછા હતા, પરંતુ તેની મહેનત અને સફાઈ જોઈને લોકો કામ આપવા લાગ્યા. તે હવે પોતાના પગ ઉપર ઊભી થવા લાગી. પરંતુ ગામના લોકો ફરી ગંદી વાતો કરવા લાગ્યા. તે તો રોજ આવે છે. વિધવા સાથે આટલું મળવું યોગ નથી. કંઈક તો ચાલે જ છે. મહિલાએ આ વાતો સાંભળીને દુઃખી થઈ ગઈ. તેણે મિત્રને કહ્યું, હવે તમે ન આવો. લોકો મારી ઇજ્જત ઉજાડે છે. તે શાંત અવાજમાં બોલ્યો, ભાભી, લોકો હંમેશા બોલતા જ, પરંતુ તમારે તમારું જીવન જોવાનું છે. તમને દીકરા માટે જીવવું છે. સમય પસાર થતાં દીકરો મોટો થવા લાગ્યો. તે હવે પોતાની કમાણીથી ઘર ચલાવી હતી, પરંતુ તેની અંદર હજુ પણ એક ખાલી ભાભી, લોકો હંમેશા બોલશે, પરંતુ તમારે તમારું જીવન
જોવાનું છે. તમે દીકરા માટે જીવવું છે. સમય પસાર થયો. દીકરો મોટો થવા લાગ્યો. તે હવે પોતાની કમાણીથી ઘર ચલાવતી હતી, પરંતુ તેની અંદર હજુ પણ એક ખાલી હતો. રાતે દીકરો સૂઈ જાય પછી તે એકલી બેસીને રડતી, કારણ કે સ્ત્રી માટે માત્ર પૈસા નહીં, એક સહારો પણ જરૂરી હોય છે. પતિનો મિત્ર જ્યારે પણ આવે ત્યારે દીકરો ખુશ થઈ જતો, અને એક દિવસ દીકરાએ માસૂમ રીતે પૂછ્યું, મમ્મી, કાકા આપણા ઘરે કેમ આવે છે? તેણે કહ્યું, કારણ કે એ તારા પપ્પાના મિત્ર છે. દીકરો બોલ્યો, પણ મમ્મી પપ્પા તો હવે નથી. કાકા મારા પપ્પા બની જાય તો? આ વાત સાંભળીને તે ચોંકી ગઈ. તે કંઈ બોલી નહીં શકી, પરંતુ એ દિવસથી તેના દિલમાં વિચારો શરૂ થયા. તેનો વિચારમાં લાગી, કારણ કે તેનો સહારો માત્ર મદદ સુધી સીમિત ન હતો. તે તેના સન્માન આપતો, ક્યારે તેની તરફ ખોટી નજરથી નહોતો જોતો અને હંમેશા તેની ઇજ્જત જાળવતો હતો. એક દિવસ તે ઘરે આવ્યો ત્યારે તેણે કહ્યું, ભાભી, મારે તમને એક વાત કહેવી છે. તેણીએ કહ્યું, કહો તો. થોડા સમય ચૂપ રહ્યો અને પછી બોલ્યો, ભાભી, હું જાણું છું કે હું તમારા પતિના મિત્ર છું, પરંતુ છેલ્લો કેટલાય સમયથી મને લાગે છે કે હું તમને માત્ર ભાભી તરીકે નથી જોઈ શકતો. હું તમને જીવન સાથી તરીકે સ્વીકારવા માંગુ છું. હું તમને પ્રેમ કરું છું. આ સાંભળાઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને ડરી ગઈ. તે બોલી, આ શક્ય નથી. લોકો શું કહેશે? તેમને મારા પતિના મિત્ર છો. તે બોલ્યા, લોકો તો ત્યારે પણ બોલતા હતા જ્યારે તમે એકલા હતા, પરંતુ તમને જીવનમાં ખુશ રહેવાનો અધિકાર રાખો છો. અને દીકરાને પણ એક પિતાનો સહારો જોઈએ છે. તે આખી રાત વિચારતી રહી. તેને લાગ્યું કે સમાજની વાતો સાંભળીને તેણે પહેલેથી જ ઘણું ગુમાવ્યું. હવે જો તે ફરી ડરી જશે તો તેની જિંદગી ફરી અંધારામાં જશે. બીજે દિવસે તેણે પોતાના માતા પિતાને વાત કરી. માતાએ કહ્યું, દીકરી, તું ખુશ રહે. તને જે યોગ્ય લાગે તે કર. પરંતુ ભાઈએ શરૂઆતમાં વિરોધ કર્યો. તેણે કહ્યું, લોકો બદનામ કરશે. ત્યારે તેને મજબૂત બનીને કહ્યું, લોકો તો હંમેશા બોલશે. હું હવે લોકો માટે નહીં, પણ મારા દીકરા માટે જીવું છું. અને તે ભાઈ પણ સમજી ગયો. તેના પતિના મિત્રએ કહ્યું, જો તમે સાચા દિલથી મને સ્વીકારો છો અને દીકરાને પણ પોતાનો દીકરો માનો છો તો હું તૈયાર છું. મિત્રની આંખોમાં ખુશીનું આંસુ આવી ગયા અને બંને એક કોર્ટ મેરેજ કરી લીધા. લગ્ન પછી તેણે દીકરાને ગળે લગાવીને કહ્યું, આથી હું તારા પપ્પા છું. દીકરો ખુશ થઈ ગયો અને બોલ્યો, પપ્પા. એ શબ્દ સાંભળીને દીકરાની મમ્મી રડી પડી, કારણ કે વર્ષો પછી તેને લાગ્યું કે તેના ઘરમાં ફરી એકવાર જીવન પાછું આવ્યું છે. સમય જતાં તેનું ઘર ફરી ખુશીથી ભરાઈ ગયું. મિત્રો, વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.